મિત્રો ચોમાસા સિવાય ગમે ત્યારે તમે અહીંયા આવો છો ત્યારે તમને મહોની માતાના જે પાણીની અંદર મંદિર છે ત્યાં દર્શન થાય છે, પણ ચોમાસાની અંદર આ જે મંદિર છે તે આખું પાણીની અંદર ડૂબી જાય છે। તો ગમે ત્યારે અનગઢ આવો તો અહીંયાથી પ્રસાદી લેવાનું ભૂલતા નહીં, એકદમ ફ્રીમાં પ્રસાદી આપે છે। અહીંયા રાતે 10 થી 12 હજાર પબ્લિક આવે છે અને સવારની અંદર લાખ સવા લાખ પબ્લિકનો અહીંયા મેળામાં ઉમટે છે। મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મહીસાગર નદીની વચ્ચે વિરાજમાન મહોની માતાના દર્શન કરવા માટે। આ જે મંદિર છે તે વડોદરા જિલ્લાના વડોદરા શહેરથી લગભગ 25 થી 28 કિલોમીટરના અંતરે આવેલા અનગઢ નામના ગામની બાજુમાં જ્યાંથી પસાર થાય છે મહીસાગર નદી, અને આ જે મહીસાગર નદી છે તે નદીની વચ્ચોવચ્ચ આ મહોની માતાનું મંદિર આવેલું છે। તો આજના વિડીયોની અંદર આપણે આ મહોની માતાના દર્શન કરીશું અને એ સાથે અહીંયાની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરીશું। તો આજનો આપણો આ વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો। મિત્રો અહીંયા વધારે પબ્લિક ક્યારે આવે તેની વાત કરીએ તો રવિવારના દિવસે અહીંયા લાખો ભક્તો મહોની માતાના દર્શને આવતા હોય છે। તો તમે પણ જો રવિવારના દિવસે આવવાનું વિચારી રહ્યા હોય તો સવારે વહેલા આવી શકો છો, બાકી બપોરે 11-12 વાગ્યા પછી તમને અહીંયા વધારે ટ્રાફિક જોવા મળે છે। મિત્રો અહીંયા આવો છો એટલે મેઇન પ્રશ્ન પાર્કિંગનો, તો અહીંયા તમને ઘણા બધા નાના મોટા પાર્કિંગ જોવા મળે છે। તો અહીંયા તમે તમારી 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય આરામથી પાર્કિંગમાં મૂકી શકો છો। મિત્રો અનગઢની અંદર મહોની માતાના 2 મંદિર છે, એક તમે સામે જોઈ રહ્યા છો અને બીજું એક મંદિર નીચે પાણીની અંદર છે। તો આ જે ઉપર મંદિર છે તેનો તમે આ જોરદાર વ્યૂ જોઈ શકો છો। તો આ ઉપરવાળું મંદિર છે, અત્યારે અહીંયા હજારો ભક્તો દર્શન કરી રહ્યા છે, અને આ જે મંદિર છે તેની આજુબાજુમાં એક જોરદાર બજાર છે। આ જુઓ, અહીંયા તમને ઘણી બધી ખાવા પીવાની દુકાનો મળી જશે, ફૂલ પ્રસાદ શ્રીફળ આવી ઘણી બધી વસ્તુ તમને અહીંયા માતાજીને ચડાવવા માટે મળી જવાની છે। તો અહીંયા વાંચી શકો છો જય મોહોનીમાં। તો ચાલો મંદિરની અંદર જઈએ અને અંદર જઈને હું તમને દર્શન કરાવું। તો આ એક મંદિર છે મોહોની માતાનું। તો આ જુઓ કંઈક આટલી ભીડ છે અત્યારે। આગળ આપણે મસાની માતાના દર્શન કર્યા, હવે અહીંયા સામે ચામુંડા માતા, મહીસાગર માતાજી અને ખોડિયાર માતાજીનું મંદિર છે, તો ત્યાં પણ હું તમને દર્શન કરાવું। મિત્રો આજે સામે તમે મંદિર જોઈ રહ્યા છો ત્યાં આપણે પહેલાં આગળ દર્શન કર્યા, અને આ જે મંદિર છે તેની બાજુમાંથી તમે આ જે મહોની માતાનું મંદિર છે પાણીની અંદર તેનો એક જોરદાર વ્યૂ જોઈ શકો છો। તો કંઈક આ રીતનું મંદિર દેખાય છે મહોની માતાનું, પણ ચોમાસાના સમયે આ મંદિર આખું પાણીની અંદર ડૂબી જાય છે। તો આ જગ્યા ઉપર પ્રસાદી આપવામાં આવે છે, અને અહીંયા બાજુમાં જે પગથિયા છે આ સામે બધું પબ્લિક જઈ રહ્યું છે, તે પગથિયાઓથી થઈને તમે નીચે જે પાણીની અંદર મસાની માતાનું મંદિર છે ત્યાં જઈ શકો છો। તો ગમે ત્યારે અનગઢ આવો તો અહીંયાથી પ્રસાદી લેવાનું ભૂલતા નહીં, એકદમ ફ્રીમાં પ્રસાદી આપે છે। જય માતાજી, જય મસાણી માતા, મસાણી ધામ અનગઢ। મારું નામ રબારી સતીશભાઈ દુરાભાઈ બુવાજી, હું અનગઢનો જ છું। અમારું એક ગ્રુપ એવું છે કે અમે સેવાના કાર્યો કરીએ જ છીએ। દર શનિવારે અહીંયા પગપાળા જે યાત્રીઓ આવે છે એમને સેવા અમે આપીએ છીએ, અને અમારી સેવા દરેક અલગ અલગ વિતરણમાં થાય છે। અહીંયા આપણે કેટલા ભક્તો પ્રસાદી લેતા હશે? અહીંયા રાતે 10 થી 12 હજાર પબ્લિક આવે છે અને સવારની અંદર લાખ સવા લાખ પબ્લિકનો અહીંયા મેળામાં ઉમટે છે। એટલે આપણે રવિવારે ભક્તો આવે પણ શનિવાર રાતના ચાલુ થઈ જાય છે? શનિવાર રાત્રિ ચાલુ થઈ જાય છે, પગપાળા આવે છે બધા, તો તેમને તમે સેવા પૂરી પાડો છો? સેવા પૂરી પાડીએ છીએ। આપણે શું આપવામાં આવે છે પ્રસાદીમાં? અલગ અલગ બધી દરેક પ્રકારની પ્રસાદી હોય છે। બરાબર। ફરારી બી અમે અહીંયા આપીએ જ છે। બરાબર। જેમ કે આપણી આ સેવા કેટલા વર્ષથી ચાલે છે? આ સેવા અમારી 1.5 વર્ષથી ચાલે છે સતત। બરાબર। જય મોહની। જય મોહનીમાં, મોહની ધામ અનગઢ। સામે જે પગથિયા છે ત્યાંથી આપણે નીચે આવ્યા છે, ઘણા બધા ભક્તો અહીંયા નીચે દર્શન કરીને ઉપર જઈ રહ્યા છે, અને આપણે ઉપરથી નીચે આવ્યા છે। તો સામે છે મસાની માતાનું મંદિર, તો હવે આપણે ત્યાં દર્શન કરીશું, અને એક મંદિર આગળ છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું। તો આખો આ નીચેનો વ્યૂ છે।
મિત્રો હાલના સમયની એટલે કે ચોમાસાની વાત કરીએ તો જે મોહની માતાનું મંદિર અહીંયા મહીસાગર નદીની અંદર હતું તે અત્યારે સાઈડમાં લઈ લીધું છે, કેમ કે ચોમાસાની અંદર આ જે મંદિર છે તે આખું પાણીની અંદર ડૂબી જાય છે. બાકી તમે ચોમાસા સિવાયના દિવસોમાં આવો છો તો તમે આપણો આ ડ્રોન શોટ જોઈ શકો છો. કંઈક આ રીતનો મોહની માતાના મંદિરનો વ્યૂ જોવા મળે છે. અને જો તમે ચોમાસાની અંદર આવો છો તો તમને કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે. આ તમે જોઈ શકો છો. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો અને અત્યારે ખૂબ જ લાંબી લાઈન પણ છે. તો આ જો કંઈક આટલી લાંબી લાઈન છે અત્યારે અહીંયા. મિત્રો પબ્લિક વધારે છે એટલે અમે તમને દર્શન કરાવ્યા નથી, પણ તમે ગમે ત્યારે અહીંયા આવો તો દર્શન કરી શકો છો. તો આ છેલ્લું મંદિર હતું જે આપણે દર્શન કરવાના હતા, તો અહીંયા દર્શન કરી લીધા છે. અને અહીંયા બાજુમાં જ આ તમે નદીનો વ્યૂ જોઈ શકો છો, જોરદાર. તો આ નદીને અડીને જ, પાણીને અડીને જ આ મંદિર છે. મિત્રો આ જે મોહની માતાનું મંદિર છે, અહીંયા જેટલા પણ મંદિર હતા તે બધા જ મંદિરોએ દર્શન કર્યા, એ સાથે અહીંયાની તમને બધી જ માહિતી આપી. હવે આપણે અહીંયાથી આ મંદિરનો ડ્રોન વ્યૂ જોઈશું. અહીંયા આપણું ડ્રોન ઉડાડીશું અને પછી તમને ડ્રોનથી કેવો નજારો જોવા મળે છે અહીંયા મહીસાગર નદીનો અને મોહની માતાના મંદિરનો, તે તમને આગળ વિડીયોની અંદર બતાડીશું. તો મિત્રો આ જ હતો આપણો અનગઢની અંદર આવેલા મોહની માતાના મંદિરનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આગળ આવા વિડીયો જોવા અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મિત્રો અહીંયા તમે આવો છો તો ચોમાસાની અંદર તમને કંઈક અલગ જ વ્યૂ જોવા મળે છે અને ચોમાસા સિવાયના દિવસોમાં તમને આખો અલગ વ્યૂ જોવા મળે છે. તો ચોમાસાની અંદર તમને જે પાણીની અંદર મંદિર છે ત્યાં જવા નહીં મળે, કેમ કે તે મંદિર આખું પાણીની અંદર ડૂબી જાય છે. બાકી તમે બીજા દિવસોમાં આવો છો તો તમને મહીસાગર નદીની અંદર મોહની માતાનું જોરદાર મંદિર જોવા મળે છે અને ત્યાં તમે નાવની અંદર બેસીને જઈ શકો છો. તો ચાલો મિત્રો મળીએ બીજા એક નવા વિડીયો સાથે. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જય મા મેલડી, જય મા મોહની.